અત્યારે અરવલ્લી ગિરિમાળાને લઈને વિવાદ ચાલી રહ્યો છે। સુપ્રીમ કોર્ટે દ્વારા અરવલ્લીના પહાડોને નવેસરથી વ્યાખ્યાયિત કર્યા છે, જેના પછી ઉત્તર ભારતમાં વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા છે। અરવલ્લી વિશ્વની સૌથી જૂની ભૂગર્ભીય સંરચનાઓમાંથી એક છે, જે ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને રાજધાની દિલ્હી સુધી વિસ્તરેલી છે। કેન્દ્ર સરકારની ભલામણ બાદ સુપ્રીમ કોર્ટે અરવલ્લીની જે વ્યાખ્યાનો સ્વીકાર કર્યો છે, તે મુજબ આજુબાજુની જમીન કરતાં ઓછામાં ઓછા 100 મીટર એટલે કે 328 ફૂટ ઊંચા ભૂભાગને જ અરવલ્લીનો પહાડ માનવામાં આવશે। જો બે પહાડ વચ્ચેનું અંતર 500 મીટર કે એનાથી ઓછું હોય તો તેમની વચ્ચેના ભૂભાગને પણ અરવલ્લી પર્વતશૃંખલાના ભાગરૂપ માનવામાં આવશે। કેટલાક પર્યાવરણવિદોનું કહેવું છે કે માત્ર ઊંચાઈના આધારે અરવલ્લીને વ્યાખ્યાયિત કરવાને કારણે 100 મીટરથી નાની હોય એવી અરવલ્લીની અનેક ટેકરીઓમાં ખાણકામ તથા નિર્માણ કાર્ય શરૂ થઈ જવાનું જોખમ ઊભું થશે। આ ટેકરીઓ ઉપર જાડી ઝાંખરા અને ઘાસ હોય છે, જે પર્યાવરણ તથા ઇકોનોમી માટે જરૂરી હોય છે। જો કે કેન્દ્ર સરકારનું કહેવું છે કે નવી વ્યાખ્યાનો હેતુ નિયમોને મજબૂત કરવાનો તથા તેમાં એકરૂપતા લાવવાનો છે, નહીં કે સુરક્ષા ઘટાડવાનો। તો આ બાતે ગુજરાત વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ પ્રતિક્રિયા આપી છે। અરવલ્લીની પર્વતમાળાઓ જે દેશમાં એક ગ્રીન વોલ તરીકેનું કામ કરે છે, એ પર્વતમાળાનો વિસ્તાર છે એ 4 રાજ્યોમાંથી પસાર થાય છે। એમાં ગુજરાત, રાજસ્થાન, દિલ્હી અને હરિયાણાનો સમાવેશ થાય છે, અને આ કુલ વિસ્તાર છે 1,47,000 કિલોમીટરનો છે, અને એની જાળવણી થવી અત્યંત જરૂરી છે। અને એને કારણે સુપ્રીમ કોર્ટે કમિટી નિમીને એના અહેવાલને આધારે નિર્ણય આપ્યો છે કે જે ટેકરીઓની ઊંચાઈ 100 મીટર કરતાં વધારે છે એને અરવલ્લીની પર્વતમાળાઓ તરીકે ગણના થશે। અને બે ટેકરીઓ વચ્ચે જો 500 મીટર કરતાં વધારે વિસ્તાર હોય તો પણ એને અરવલ્લીની પર્વતમાળા તરીકે ગણના થવાની છે, પરંતુ એનું માપ છે એ જમીનના તળિયાથી લેવાનું આવશે, નહીં કે બે ટેકરીઓની ઊંચાઈ વચ્ચેનો ડિફરન્સ। એને કારણે આ ચુકાદાને કારણે જે ટેકરીઓમાં ના આવતો હોય એવો વિસ્તાર માત્ર 2% વિસ્તાર છે। 1,47,000 ચોરસ કિલોમીટર વિસ્તારમાંથી માત્ર 2% વિસ્તાર જ આ વ્યાખ્યાની બહાર આવશે, અને એના માટે પણ ચોક્કસ પ્રકારના નિયમો નક્કી કરવામાં આવ્યા છે। અને એનો જો વ્યાપારિક પ્રવૃત્તિમાં ઉપયોગ કરવો હોય તો એમાં પણ કેટલી મંજૂરીઓ પછી નિર્ણય કરવામાં આવશે। જ્યાં સુધી ગુજરાતને લાગે વળગે ત્યાં સુધી આ પર્વતમાળાઓ છે આપણા ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, અરવલ્લી અને સાબરકાંઠાનો સમાવેશ થાય છે। અને આ જિલ્લાઓમાં આપણે ગિરિમાળા જે છે અરવલ્લીની, એમાં કોઈ પણ જગ્યાએ ખનનની કે વ્યાપારી પ્રવૃત્તિ માટેની મંજૂરી આપી નથી અને ભવિષ્યમાં આપવાના પણ નથી। એટલે આપણને ગુજરાતને લાગે વળગે ત્યાં સુધી આ ચુકાદાથી આપણને કશો ફરક પડવાનો નથી। પહેલાં પણ આપણે આખી ગિરિમાળાને પર્વત તરીકે અને અરવલ્લી હિલ તરીકે માન્યતા આપેલી છે, અને અત્યારે પણ આપણે એ માન્યતા ચાલુ રહેવાની છે। એટલે આ બાબતે જો કોઈ પ્રચાર થતો હોય તો એ પ્રચારમાં ના આવવા માટે મારી વિનંતી છે। એ ઉપરાંત આ ગિરિમાળાઓ જે છે એમાં પથરાઓ વિશેષ છે, એટલે એ પથરાળ વિસ્તારની અંદર પણ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈના ઇનિશિયેટિવથી આપણે ત્યાં ગ્રીનિંગ ઓફ અરવલ્લીનો એક કાર્યક્રમ વન વિભાગે આપ્યો છે, અને એ તહત દર વર્ષે આપણે સ્થાનિક જે વૃક્ષો છે એ પથરાળ વિસ્તારમાં વાવીને એને ગ્રીન કરાવવાનું કામ પણ આપણે ચાલુ રાખ્યું છે। અને ગુજરાત સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીની અંદર આપણી સરકાર છે એ આ પર્વતમાળાઓને જાળવવા માટે કટિબદ્ધ છે અને કટિબદ્ધ રહેવાની છે।